નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવ્યા હતા, ત્યારે ગુજરાતના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જે ભાષણ કર્યું છે ને, એ ભાષણની અંદર વડાપ્રધાન મોદીના કામોને લઈને જે વખાણો કર્યા છે એના વિશે મારે થોડી વાત કરવી છે, પણ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે હર્ષ સંઘવીએ જે વાત કરી છે એ વાતોને લઈને મારી અંદર થોડાક સવાલો ઊભા થયા છે કે હર્ષ સંઘવીએ જે વાતો કરી છે, સૌથી પહેલા આપણે એ હર્ષ સંઘવીને સાંભળીએ અને ત્યાર પછી હર્ષ સંઘવીને અને આ સરકારને મારે પૂછવું છે કે તમે જેટલા નરેન્દ્ર મોદીના કામો ગણાવ્યા એમાંથી જે અગત્યના કામો હતા એ કેમ બાકાત કરી નાખ્યા, કે એ કામો તમે કર્યા જ નથી। તો સૌથી પહેલા દોસ્તો આપણે આ હર્ષ સંઘવીને સાંભળીએ કે જે રીતે નરેન્દ્ર મોદીના એ કામો ગણાવે છે એ કામો તમે પણ સાંભળો અને ત્યાર પછી તમને કઈ વાતની એમાં કચાશ રહી ગઈ કે કયા કામો બાકી રહી ગયા છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। પણ સૌથી પહેલા તમે આ હર્ષ સંઘવીને સાંભળો અને ત્યાર પછી જે કામો બાકી રહ્યા છે એના વિશે હર્ષ સંઘવી એક શબ્દ કેમ ન બોલ્યા એની પણ આપણે થોડી ચર્ચા કરવી છે, એટલે વિડીયોમાં અંત સુધી ખાસ તમે જોડાયેલા રહેજો। સાંભળો તમે આ હર્ષ સંઘવી શું કામને લઈને બોલ્યા છે। મોદી સાહેબ આવ્યા ને શું થયું? મોદી સાહેબ આવ્યા ને પછી કોઈ ગરીબને જઈને પૂછો કે આઝાદીના વર્ષ સુધી જે કાચા મકાનને તાડપત્રી નીચે રહેતું હતું સાહેબ, કોઈએ જીવનમાં આટલા મોટા વર્ગમાં જ્યારે આટલા ગરીબો રહેતા હતા ક્યારેય કોઈ પ્રધાનમંત્રીએ આવું સપનું જોયું ને સપનું સાકાર કરવાનું વિચાર્યું બી નતું, એવું આપણા મોદી સાહેબે કર્યું। 4 કરોડ પાકા ઘરો બનાવ્યા, 10 કરોડ શૌચાલય બનાવ્યા, 50 કરોડ ગરીબોના જનધન ખાતા ખોલ્યા, 10 કરોડ પરિવારમાં ઉજ્જવલા ગેસ જોડાણ પહોંચાડ્યું અને 80 કરોડ ગરીબોને મફતમાં રાશન આજે પહોંચે છે। એ આપણા મોદી સાહેબનું શાસન। સાહેબ, ભારતને વિશ્વની 10મી અર્થવ્યવસ્થામાંથી 5મી અર્થવ્યવસ્થા બનાવી, 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા, યુપીઆઈ થી ભારત વિશ્વનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટ દેશ બન્યો, જીએસટી લાગુ કરી આખા દેશને એક બજાર બનાવ્યું, આયુષ્માન ભારત દ્વારા 50 કરોડ ગરીબોને 5 લાખ સુધીની મફત સારવાર અપાવી, જલ જીવન મિશન દ્વારા 15 કરોડ ઘરોમાં નલથી શુદ્ધ પાણી પહોંચાડ્યું, સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય, ઓપરેશન સિંદૂર હોય, એક એવા એક્શનો કે દુનિયા જોતી રહી ગઈ સાહેબ। 370ની કલમ નાબૂદ કરી અને કાશ્મીરને સાચા અર્થમાં ભારત સાથે જોડવાનું કામ કર્યું। 500 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ કરી અયોધ્યામાં ભગવાન રામ લલ્લાનું મંદિર બનાવ્યું। કાશી હોય, અયોધ્યા હોય, કેદારનાથ હોય કે પાવાગઢ હોય, આપણી આસ્થાના કેન્દ્રોનું ભવ્ય જીર્ણોદ્ધાર કરાવ્યું। દેશમાં 500 નવા એરપોર્ટ, હેલીપેડ, એર સ્ટ્રીપ વિકસાવ્યા અને આજે જ સાંજે સાહેબ આપણે વલસાડના લોકોને હવે સુરત સુધી નહીં આવવું પડે, બાજુમાં દમણમાં નવું એરપોર્ટ આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। વંદે ભારત ટ્રેન, રેલવેમાં પ્રવાસ કરતા સૌ લોકો જાણે છે કે વંદે ભારત ટ્રેન આજે વિદેશની ટ્રેનોને બી સરખાઈને એનપીવી ઉચ્ચ કક્ષાની ટ્રેન બનાવ્યું, એ આપણા મોદી સાહેબે બનાવ્યું। દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ એ બમણી કરવાનું કામ મોદી સાહેબે કર્યું। હવે મારો સવાલ એ છે કે હર્ષ સંઘવી એવી મોટી વાતો કરે છે કે નરેન્દ્ર મોદીએ 50 કરોડ લોકોને જનધન ખાતાઓ ખોલાવ્યા, 10 કરોડ ટોયલેટ બનાવ્યા। ટોયલેટ, હવે એ 10 કરોડ જે ટોયલેટ બનાવ્યા છે એમાંથી હાલ અત્યારે 1 કરોડ ટોયલેટ પણ ચાલુ નહીં હોય, આ હું તમને ગેરંટી આપું છું। 1 કરોડ ટોયલેટ એને બનાવ્યા, એમાંથી 1 કરોડ ટોયલેટ ચાલુ નહીં હોય। બધા ટોયલેટની હાલત કેવી છે એ કદાચ તમને પણ ખબર હશે જો તમારા ગામની અંદર બનાવ્યા હશે તો। બીજું કે 4 કરોડ લોકોને પણ પાકા મકાન બનાવી આપ્યા, જે લોકો આઝાદીના 75 વર્ષ પછી તાડપત્રી વાળા મકાનમાં રહેતા હતા, ઝૂંપડામાં રહેતા હતા, એવા લોકોને પાકા મકાનો બનાવી આપ્યા। એટલે ભારતની અંદર હવે કોઈ ગરીબ છે જ નહીં, કોઈ ઝૂંપડામાં રહેતું જ નથી, કોઈ તાડપત્રી વાળા મકાનમાં રહેતું જ નથી। આમનું કેવું કદાચ એવું છે, અને જો તમારા ગામની અંદર કે તમારા આસપાસમાં કોઈ રહેતું હોય તો મને કોમેન્ટમાં જણાવજો। આવી ઘણી બધી વાતો કરી, નરેન્દ્ર મોદીના વખાણ કર્યા કે 500 વર્ષ જૂનું જે કામ અટકેલું હતું રામ લલ્લાનું મંદિર બનાવવાનું, એ મંદિર બનાવ્યું, 370ની કલમ હટાવી,
ખૂબ સારી વાત છે, પણ મારે આ અભણ અંગૂઠા છાપ સરકારને પૂછવું છે કે તમે જેટલા જેટલા કામો ગણાવ્યા એમાં આ કામ તમે બાદ કેમ કરી નાખ્યા? શું તમે આ કામ નથી કર્યા? તો એ કયા કામ છે દોસ્તો? હર્ષ સંઘવીના મોઢામાંથી ભણતર વિશે કે સારી આરોગ્યની સુવિધા વિશે એક શબ્દ કેમ ન નીકળ્યો? કે ભાઈ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશની અંદર 500 થી વધારે સ્કૂલો બનાવી, સરકારી સ્કૂલો બનાવી. નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારત દેશની અંદર 200 થી વધારે સરકારી હોસ્પિટલો બનાવી. નરેન્દ્ર મોદી આવ્યા પછી સમગ્ર ભારત દેશની અંદર 100 થી વધારે મેડિકલ કોલેજો બની. નરેન્દ્ર મોદી આવ્યા પછી સમગ્ર ભારતની અંદર 200 થી વધારે સરકારી કોલેજો બની. આવું કેમ કાંઈ ન બનાવ્યું તમે? કારણ કે તમે એવું ઈચ્છો છો કે બાળકો ભણી ગણીને આગળ વધશે તો કાલે સવારે કોઈને સારી એવી નોકરી મળશે, ભણેલા ગણેલા હશે તો સરકારને સવાલ પૂછશે. એટલે તો તમે સરકારી સ્કૂલ, સરકારી કોલેજ, સરકારી હોસ્પિટલો, સરકારી મેડિકલ કોલેજ એવું બનાવતા નથી. અને બીજું એ પણ છે કે તમે બધા અભણ અંગૂઠા છાપની ફોજ છો, એટલે શિક્ષણમાં તો તમને રસ હોય નહીં. સીધી વાત છે. નહીતર તો એકાદી 2-5 કોલેજ બનાવી હોય તો એ વખાણ કરે કે ભાઈ નરેન્દ્ર મોદી આવ્યા પછી આટલી સરકારી કોલેજ બની, સરકારી હોસ્પિટલો બની, જેમાં લોકોનો મફતમાં ઈલાજ થાય છે. એવું કશું નહીં બોલ્યા. એનું કારણ એક જ છે, મેં કીધું એ. કારણ કે પોતે અભણ અંગૂઠા છાપ છે, એમની સરકારમાં પણ મોટા ભાગના અભણ અંગૂઠા છાપ છે. એટલે શિક્ષણમાં આ કોઈને રસ નથી, સ્વાભાવિક છે. એટલે શિક્ષણ વિશેની તો આ વાત કરવાના જ નથી. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે તમે પાકા મકાન બનાવી દીધા, 50 કરોડને જનધન ખાતા ખોલી દીધા, 10 કરોડ સંડાસ બનાવ્યા, રામલલ્લાનું મંદિર બનાવ્યું, પણ એકય કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ કે સરકારી સ્કૂલો કેમ ન બનાવી? દોસ્તો, ખરેખર આપણી આવનારી પેઢીને સરકારી સ્કૂલ હશે, સરકારી કોલેજો હશે તો વિદેશમાં ભણવા જવું નહીં પડે. કારણ કે સરકારી સ્કૂલ એક એવી સ્કૂલ છે કે જ્યાં સામાન્ય વર્ગનો વ્યક્તિ પણ પોતાના બાળકને ત્યાં ભણાવી શકે છે. પણ આ સરકાર એવું ઈચ્છે છે કે નાનો માણસ ભણી ગણીને આગળ વધશે તો કાલે સવારે અમને સવાલ કરશે. પ્રાઇવેટ સ્કૂલમાં જવાની કોઈની કદાચ હેસિયત ન હોય અથવા પૈસા ન હોય તો ન જઈ શકે, પણ સરકારી સ્કૂલ જો સારી હોય તો દરેક માવતરને પોતાના દીકરાઓને ભણાવવા છે. સરકારી કોલેજો સારી હોય તો દરેક માવતરને પોતાના સંતાનોને ભણાવવા છે. સરકારી મેડિકલ કોલેજ જો સારી હોય તો દરેક લોકોને પોતાના દીકરાને ડોક્ટર બનાવવા છે. પણ કોઈ વસ્તુ આ લોકોએ એટલા માટે નથી બનાવી કે તમારું ગરીબ બાળક જો ભણશે તો સિસ્ટમની અંદર ઘૂસશે તો એને જેટલો સંઘર્ષ કર્યો છે એ સરકારની સામે સવાલ કરશે. એટલે તો આ લોકો સરકારી કોઈ પણ સારી કોલેજ, હોસ્પિટલ નથી બનાવતા. ખાલી વખાણ કરે બસ. મોદીએ સંડાસ બનાવ્યા, મોદીએ ઉજાલા ગેસની લોકોને રાહત આપી, મફતમાં બાટલાઓ આપ્યા, જનધન ખાતાઓ ખોલ્યા. પણ આજે તમે જે ઉજાલા ગેસની લોકોને જે સહાય કરી હતી, આજે એ લોકોને તમે પૂછો કે બાટલાની રિફિલ ભરાવી શકે એવી એ લોકોની અંદર, બિચારાની અંદર તાકાત છે? એવી કમાણી તમે રહેવા દીધી જ નહીં. ખાલી માત્ર ને માત્ર દેશની અંદર કઈ રીતે લોકો ગરીબ રહી શકે, અભણ રહી શકે, અનપઢ રહી શકે, આ લોકોનો એક જ ફંડો છે. ભણી ગણીને કોઈ આગળ વધવો જોઈએ નહીં. પ્રાઇવેટ સ્કૂલ છે તો એમાં તો જેની પાસે રૂપિયા પૈસા છે એ લોકો જ ભણાવવાના છે. સામાન્ય માણસ 2-3 છોકરા જો હોય તો પ્રાઇવેટ સ્કૂલની અંદર કઈ રીતે એ ભણાવવાનો છે? આટલી મોંઘવારી, પેટ્રોલ ડીઝલ આટલા મોંઘા, સ્કૂલોની ફી આટલી મોંઘી, યુનિફોર્મ આટલા મોંઘા, કઈ રીતે ભણાવવાનો છે સામાન્ય માણસ પોતાના બાળકોને? એના માટે સરકારી સ્કૂલ સારી જ હોય તો એ તો આ લોકોએ રહેવા નથી દીધી અને નવી કાંઈ બનાવી નથી. એટલે માત્ર ને માત્ર ફાંકા ફોજદારી કરો છો તમે લોકો. હું દેશની જનતાને કહેવા માંગુ છું કે જાગૃત બનજો. આવનારી પેઢીને તમે માત્ર એટલું કહેજો ચોક્કસથી કે ભણેલા ગણેલા શિક્ષિત નેતા હોય ને એને જ વોટ આપજો. હાલ તમને આ વિડીયો સાંભળ્યા પછી કેવું લાગ્યું મારું મંથન અને તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. જય હિન્દ.